બારડોલીમાં રવિવારે સતપાલજી મહારાજનું પ્રવચન યોજાશે। બારડોલી માનવ ઉત્થાન સેવા સમિતિ શ્રી હંસ સુખધામ આશ્રમ બારડોલી દ્વારા 24મી નવેમ્બર રવિવારના રોજ સાંજે 6 થી 9 વાગ્યા દરમિયાન બાબેન સ્થિત વિદ્યાભારતી કોલેજના મેદાનમાં સદભાવના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં મુખ્ય વક્તા તરીકે પ્રખર માનવતાવાદી અને ઉત્તરાખંડના સરકારના કેબિનેટ મંત્રી સતપાલજી મહારાજ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, પ્રેમ, ભાઈચારા તથા સદભાવનાની ઓતપ્રોત આત્મકલ્યાણકારી પ્રવચન કરશે। તેઓ સવારે 11 વાગે બારડોલી ખાતે બનેલા હંસ સુખધામ આશ્રમનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ સાંજે 6 વાગે બાબેન ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રવચન રજૂ કરશે। આ કાર્યક્રમને લઈ બારડોલીના નાલંદા પાર્ક ખાતે આવેલા હંસ સુખધામ ખાતે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં બાલકૃષ્ણાનંદ મહારાજે ઉપરોક્ત કાર્યક્રમની જાણકારી આપવામાં આવી હતી। આ પ્રસંગે સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ હાજર રહ્યા હતા। માનવ ઉત્થાન સેવા સમિતિના સંસ્થાપક સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ તારીખ 24 નવેમ્બર રવિવારના વિદ્યાભારતી સ્કૂલની અંદર બાબેન ગામ પધારી રહ્યા છે। 11 વાગે આપણે આશ્રમનું લોકાર્પણ કરશે, ઉદ્ઘાટન કરશે। ત્યારબાદ સાંજે 6 થી 9નો પ્રોગ્રામ છે। આમ જનતા તમામ સંપ્રદાયના તમામ જાતિ સમાજને આવવા માટે અમે આમંત્રિત કરીએ છીએ। સતપાલજી મહારાજ એક માનવતાવાદી છે, કેબિનેટ મંત્રી હોવાને નાતે બેન તો આધ્યાત્મિક ગુરુ છે और એ સમાજને સંગઠિત કરી અને વિશ્વને એક સાથે જોડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। તો આ કાર્યક્રમનો લાભ લેવા માટે આપ સૌને અમારું હાર્દિક આમંત્રણ છે। વિદ્યાભારતી જે ટ્રસ્ટ દ્વારા જે સ્કૂલ છે બાબેન ગામ, ત્યાં એના ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ છે। ભૂલ્યા વગર 6 થી 9નો કાર્યક્રમ છે, તો અવશ્ય તે લાભ ઉઠાવે એ હું આપ લોકોને આમંત્રિત કરું છું। 6 થી 9માં અનેક સંત મહાત્માઓ છે, સંત મહાત્માનો પ્રોગ્રામ રહેશે, પછી સાંસ્કૃતિક કાર્યક્રમ રહેશે, ભજનોના કાર્યક્રમ રહેશે અને સતપાલજી મહારાજ તેમજ અમારા માતુશ્રી માતા અમૃતા માતાજીનું પ્રવચન કાર્યક્રમ રહેશે। और ત્યારબાદ એ કાર્યક્રમનું સમાપન થશે और આવેલા તમામ વ્યક્તિઓને ભંડારાની વ્યવસ્થા કરી છે। બધાએ ભોજન પ્રસાદ લેશે और એની માટે કોઈ મતલબ પ્રતિબંધ નથી કે ભક્તોને માટે તમામ સમાજ આવેલા બધાને ભોજનની વ્યવસ્થા કરેલી છે અને એનો લાભ લઈ શકે છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।